મિત્રો આ હેરોનો વેકવાની હે। જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા દેશી મિની બ્લોગમાં। તો મિત્રો આગળ વિડીયોમાં તમે જોયું કે આપણા વાડાના જે બધા લેબડા છે બરોબર, એ લીમડા આપણે હોરાઈ દીધા। ચમ એનું શું કારણ એ આપણે હોરાયા બરોબર। તો મિત્રો આજ તમને હું એનું કારણ કહી દઉં। એનું કારણ હતું કે હવેનો જે સમય છે ને એ આવે હવે ચોમાસાનો સમય બરોબર, એટલે વરસાદનો સમય આવે અને વરસાદનું વાતાવરણ એટલે તમને ખબર જ હોય કે વરસાદ ભેગું વાવાઝોડું તો હોય જ, અને વરસાદ હોય, વાવાઝોડું હોય અને વાવાઝોડું ફૂલ હોય ને ગમે ત્યાં આના કરતાં વાયરો આવે અને આપણા લેબડામાંથી પસાર ના થઈએ કે આપણો આખો લેબડો થડમાંથી પડી જાય બરાબર। થડમાંથી લેબડો પડી જાય તો આપણે હાવ લેબડા વગર રહીએ બરાબર। અને એના કરતાં આ જે લેબડા કરાય બરાબર, આ અમે લેબડાની ભલાઈ માટે જ કરાયા, કારણ કે હવે વાયરો અટકાય ને બારોબાર જતો રહે, થળિયાને કોઈ નુકસાન થાય નહીં, અને આવનારા 2-3 વર્ષમાં આર્યા લેબડા હતા એવા ને એવા પહા થઈ જાય બરાબર। તો આ જ કારણ હતું, બીજું કોઈ કારણ નહોતું। ઓમ જોવા જાઓ ને તો આ રીતે કરીને આપણે લેબડાની ઉંમર વધારી છે। અને મિત્રો બીજી એક વાત છે બરાબર, કારણ તો આવી જ હતું લેબડા કપાવવાનું બરાબર। અને મિત્રો બીજી એક વાત છે, હું તમને વિડીયોમાં કટ એક લઉં બરાબર, હેરોનો આપણો સાવરિયા કટર છે એનો એક કટ લઉં બરાબર। એ કટર વેચવાની છે, એ તમને નેક્સ્ટ બ્લોગમાં હું બધું બતાડીશ બરાબર। ખાલી એટલો એક વિડીયો જોઈ લો બરાબર, બ્લોગમાં જોડાઈ રહેજો। તો મિત્રો એ હેરો તમને હું બતાડું, જોઈએ કહો તમે મિત્રો, આ રહી હેરો હ બરાબર, ઓને વેચવાની છે અને ઓની ફૂલ ફોર્મ ડિટેલ કાલના બ્લોગમાં તમને જોવા મળશે બરાબર। મિત્રો મળીએ આપણા નવા દેશી મિની બ્લોગમાં। જય માતાજી।